ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની ઉપજની આપણે આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે હવે આપણી પાસે ધાણા બહુ નજીકના દિવસોમાં નવી ઉપજના આવવાની શરૂઆત થઈ જશે અને બજારમાં પણ આપણા તરફથી ધાણા જવાની શરૂઆત થઈ જશે આપણી નવી ઉપજના ઉત્પાદનના. અને તેથી અત્યારના દિવસોમાં જે કોઈ નવી ઉપજો આપણી પાસે આવવાની હોય એના ઉપર સામાન્ય ચર્ચાઓ કરતી રહેવી એ આપણા દરેક ખેડૂત સમુદાયની જરૂરિયાત હોય છે. હવે ધાણામાં આપણે જોઈએ તો વિતેલા લગભગ ઘણા દિવસો દરમિયાન ભાવોમાં સુધારો બનતો રહ્યો છે, પણ છેલ્લા 2-3 દિવસ દરમિયાન ખાસ કરીને આ અઠવાડિયાની શરૂઆતના 2 દિવસો જે વીત્યા એ 2 દિવસો દરમિયાન ધાણાના ભાવ સ્થિર રહ્યા. અગર તો કેટલીક ક્વોલિટીમાં થોડો ભાવમાં ઘસારો પણ આપણને જોવા મળ્યો છે. હવે જે ઘસારો આવ્યો છે એની પણ આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આ વર્ષમાં નવી ઉપજ ધાણાની બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકવાના સંજોગો છે એની પણ આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આજની આપણી આ ધાણા પરની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, ધાણા પરની આપણે જે કાંઈ ચર્ચા આજે કરીએ છીએ એમાં સૌ પ્રથમ જરૂરિયાત હોય છે આપણી વર્તમાન બજાર ભાવની સ્થિતિની કોઈ પણ ઉપજની. તો ધાણાની ચર્ચા કરીએ છીએ તો ધાણાની વર્તમાન બજાર ભાવની સ્થિતિ શું છે. આજનો જે દિવસ છે એ દિવસ એટલે તારીખ 7 જાન્યુઆરી 2026 અને વાર છે બુધવાર. બુધવારનો દિવસ છે એટલે આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો આજે અઠવાડિયે ત્રીજો દિવસ છે. પણ આ એપિસોડ આપ સૌની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને સવારના 8 વાગ્યાના સમયે જે તે દિવસની બજાર ભાવની સ્થિતિ આપણા કોઈના સુધી ન પહોંચી હોય. એટલે ગઈકાલે સાંજ સુધીમાં આપણા ધાણાના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો ધાણાના બજાર ભાવમાં એક સામાન્ય રૂપમાં જેને આપણે ઘટાડો કહી શકીએ એવો સામાન્ય ઘટાડો આવ્યા પછી બજાર ભાવની જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે એકંદર પાછળના આખા અઠવાડિયા દરમિયાન જે સુધારા પછીના ભાવો શુક્રવાર શનિવારના દિવસે હોય એ જ પ્રમાણેના ભાવો આપણે સમજવા જોઈએ. પણ એક સામાન્ય નજર નાખીએ તો લગભગ 1400 રૂપિયાથી શરૂ થઈ અને 2050 કે 2100 એટલે કે 2100 રૂપિયાના ભાવ સુધી આપણા ધાણા 20 કિલોના હિસાબથી વેચાઈ રહ્યા છે ગઈકાલે સાંજ સુધી. અને આ ભાવની સ્થિતિ આપણા 3 રાજ્યોમાં લગભગ સમાન રૂપમાં રહી છે, આપણું ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. હવે ધાણાના ભાવમાં જે ઘટાડો કે સ્થિરતા આપણે વિતેલા 2 દિવસ દરમિયાન એટલે કે ગઈકાલે મંગળવાર અને પરમ દિવસ સોમવારના દિવસે જોઈ એ સ્થિરતા સામાન્ય રૂપમાં આપણે સમજવી જોઈએ. ઘટાડો જે કાંઈ આવ્યો છે એ મીડિયમ ક્વોલિટી અને થોડી હલકી ક્વોલિટી જે કાંઈ આપણી ધાણાની છે એની અંદર ઘટાડો જે આવ્યો એ ઘટાડો પણ 2 દિવસ દરમિયાન આવેલા ઘટાડા પછી 35 થી 40 રૂપિયા સુધીનો જ ઘટાડો છે. કોઈ વિશેષ મોટા પાયે ઘટાડો આવી ગયો, ધાણાની ડિમાન્ડ જતી રહી આવી પરિસ્થિતિ નથી. પણ વિતેલા ઘણા દિવસોથી ભાવમાં સુધારો બનતો રહેતો હતો. એટલે સામાન્ય રૂપમાં આવો ફેરફાર અવશ્ય આવતો હોય છે, દરેક ઉપજમાં આવતો હોય છે. એટલે આ જે ઘટાડો મીડિયમ ક્વોલિટીના માલમાં અને થોડા હલકા દરજ્જામાં જે આવ્યો છે એ ઘટાડાને આપણે કાયમી રૂપમાં ઘટાડો થઈ જાય એવા કોઈ સંજોગો અત્યારે દેખાતા નથી. એટલે વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. પણ આગળના સમયમાં હવે પછીના દિવસોમાં આપણી નવી ઉપજ ધાણાની સ્થિતિ જે કાંઈ રહેવાની સંભાવનાઓની શક્યતાઓ હોય એ સંભાવનાઓની શક્યતાઓ બજાર કેવા ચિત્રમાં આપણી સામે રજૂ કરી રહી છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ધાણાનું જે બજાર છે આપણું એ બજાર આ વર્ષમાં ઉપજ થોડી ઓછી આવશે એટલું અવશ્ય નક્કી કરી ચૂક્યું છે. કારણ કે વાવેતરના આંકડાઓ જે કાંઈ અંતિમ આંકડાઓ આવ્યા હોય, ડિસેમ્બર મહિનો પૂરો થયો ત્યાં સુધીના એ આંકડાઓ ગયા વર્ષની સરખામણીમાં ઘટીને આવ્યા છે અને એની અસર નીચે પાછળના સમય દરમિયાન પણ ધાણાના ભાવમાં સુધારો બનતો રહ્યો. જે સુધારો બન્યો એમાં સૌથી અગત્યનો રોલ જે કાંઈ હતો એ હતો આંતરરાષ્ટ્રીય બજારમાં ધાણાની જે કાંઈ માંગ વધતી રહી એ માંગના કારણે વધારો બન્યો, ભાવોમાં સુધારો બન્યો
અને માંગ જે વધી એ માંગ આપણે આ વીતેલા વર્ષ એટલે કે વર્ષ 2025 નાણાકીય વર્ષ જ્યારથી શરૂ થાય ત્યારથી એટલે કે એપ્રિલથી લઈને ઓક્ટોબર મહિના સુધીની આપણે ત્યાંથી ધાણાની નિકાસ જે કાંઈ થઈ એ ગયા વર્ષની સરખામણીએ લગભગ 8 થી 9% જેટલો વધારો નિકાસના આંકડાઓમાં આવ્યો છે અને નિકાસનો આંકડો આપણે જોઈએ તો એપ્રિલ થી ઓક્ટોબર સુધીમાં આપણા દેશમાંથી ધાણાની જે નિકાસ થઈ એનો ટનમાં આંકડો આપણે જોઈએ તો લગભગ 37,000 ટન જેટલા ધાણા આપણે ત્યાંથી આ સમયગાળા દરમિયાન નિકાસ થયા. ત્યાર પહેલાના વર્ષ દરમિયાન આ જ સમયગાળામાં જે કાંઈ ધાણા નિકાસ થયા એ ધાણાને નિકાસના જથ્થાનો આંકડો 34,000 ટન હતો અને એમાં લગભગ 8% જેટલો એને સમજવામાં આવે છે. એટલે નિકાસ વેપારો ખૂબ સારા થયા અને સારા થયેલા નિકાસ વેપારોની અસર બજારમાં ધાણાના સુધરતા ભાવોના રૂપમાં આપણને જોવા મળી. હવે નવી સિઝનના ધાણા આપણી પાસે પાકીને આવે ત્યારે જે પરિસ્થિતિ આપણી સામે આવવાની હોય એ પરિસ્થિતિ કેવી હોઈ શકે? તો અત્યારે ધાણાનું જે બજાર છે આપણે શરૂઆતમાં જોયું એ પ્રમાણે એ જગ્યાએથી બજાર પાછળ બહુ જાજુ જતું રહે આવી કોઈ શક્યતા અને સંભાવના નવી સિઝનના ધાણા આવે ત્યારે પણ અત્યારે દેખાઈ રહી નથી. નવી સિઝનના ધાણા જ્યારે આપણી પાસે આવશે ત્યારે એમાં અવશ્ય એક તત્વ સારું હશે અને એ સારું તત્વ એટલે નવી ઉપજના ધાણાની ક્વોલિટી. કારણ કે નવી ક્વોલિટી નવી ઉપજ જે આવે એ ક્વોલિટીના હિસાબથી સારી આવતી હોય છે અને તેથી સારી ક્વોલિટીના આધાર પર પણ ભાવોમાં સુધારો મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે. સામે ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાઓ તદ ઉપરાંત હજી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દેશમાંથી ધાણાની જે કાંઈ નિકાસ થઈ રહી છે એ નિકાસના આંકડાઓ જળવાઈ રહેલા છે. આ વર્ષે પણ નિકાસ ગયા વર્ષ કરતા કોઈ પણ બાજુથી ઓછી રહેવાની સંભાવનાઓ અને શક્યતાઓ નથી. સિઝન દરમિયાન સારામાં સારી નિકાસ થવાની શક્યતાઓ અને સંભાવનાઓ ધાણાના પાકમાં આ વર્ષમાં અવશ્ય છે અને તેથી ધાણાનું નવી સિઝન ઉત્પાદનનું બજાર એકંદર સારું રહી શકે. હવે વીતેલા 2 કે 3 દિવસ દરમિયાન બજારમાં જે ભાવોમાં ઘટાડો આવ્યો હોય એ ઘટાડાની સાથે જોડાયેલા સહજ કારણો શું હોઈ શકે? જે દબાણ આવ્યું છે એ પણ એકંદર મધ્યમ ક્વોલિટી અને હલકી ક્વોલિટી જે કાંઈ અત્યાર સુધી સાચવવામાં પૂરેપૂરી કાળજી સાથે ન સાચવી શકાય હોય અને જેની અંદર ડંખ પડી ગયો હોય અગર તો પાવડર થવાની શરૂઆત થઈ ગઈ હોય આ પ્રકારની ક્વોલિટી જે કાંઈ હોય એમાં વધારે ઘસારો જોવા મળ્યો છે. પણ આવનારા સમયમાં આ ઘસારા પ્રમાણે જ બજાર ઘસાતું જાય આવી શક્યતાઓ નથી. વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી. નવા ધાણા આપણા પાકી અને બજારમાં આવે ત્યારે અવશ્ય બજાર આ વર્ષે પણ ઠીક પ્રમાણમાં સારા ભાવથી નવા ધાણામાં ખુલી શકે એવી સંભાવનાઓ અને શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. 2-3 મુખ્ય કારણોના હિસાબથી એક વાવેતર વિસ્તારમાં ઘટાડો, બીજું ઉપજમાં પણ વિશેષ પ્રમાણમાં ઘટાડો અને ત્રીજું આંતરરાષ્ટ્રીય બજારમાં બની રહેલી અને જળવાતી ડિમાન્ડ સાથે સાથે રૂપિયો અને ડોલર આ બંનેના વિનિમય દરમાં આવેલો મોટો ફેરફાર. આ મુદ્દો પણ અગત્યનો છે અને ખૂબ અસર કરી શકે છે આપણી અહીંથી નિકાસ થતી દરેક ચીજ વસ્તુઓના ભાવ પર. મિત્રો, તો આજના દિવસે આપણે ધાણા પરની જે કાંઈ વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.